नमस्कार, मैं हूं आपके साथ अंकिता पाल। बुलेटिन की शुरुआत करते हैं। गुजरात के अहमदाबाद के नारायणपुरा में निर्मित स्टेट ऑफ द आर्ट वीर सावरकर स्पोर्ट कॉम्प्लेक्स समारोह का उद्घाटन कार्यक्रम हुआ, जिसमें केंद्रीय गृह मंत्री अमित शाह ने शिरकत की। इस मौके पर क्या कुछ कहा, सुनाते हैं आपको। आज वीर सावरकर स्पोर्ट्स कॉम्प्लेक्स लोकार्पण प्रसंगे हूँ देशना वडाप्रधान नरेन्द्रभाई मोदीनो हृदयपूर्वक धन्यवाद અને આભાર માનવા માંગુ છું। અહીંયા 21 એકર જમીન 1960 થી ગ્રીન બેલ્ટ બનાયેલો ખાલી પડેલી હું મારા ગામથી 1978 માં અમદાવાદમાં રહેવા આવ્યો। આજ નારણપુરા વોર્ડમાં રહ્યો। અહીંયા કેટલીય વાર સોસાયટીની મેચો રમી, દબાણ થયું, પણ આ જગ્યાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ઉદ્ધાર નતો થયો। 2019 માં હું મોદી સાહેબ પાસે ગયો। मैं कहूं साहेब मारा घर थी 400 मीटर दूर एक 21 एकड़ नो प्लॉट स्पोर्ट्स कॉम्प्लेक्स माटे पड़ेलो छे। जो तमे मंजूरी आपो तो त्यां आगळ एक स्पोर्ट्स कॉम्प्लेक्स बने। नरेन्द्र भाईए कहूं कि थोड़ा समय पछी मळीए। पछी एक दिवस मने सामेथी बोलाई कहूं स्पोर्ट्स कॉम्प्लेक्स जरूर बनावो, परंतु वर्ल्ड क्लास स्पोर्ट्स कॉम्प्लेक्स बनावવું જોઈએ। અને આજે હું મનસુખભાઈ, ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું કે મારા વોર્ડમાં જ એક વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ થયું। મિત્રો, હું ઘણા વર્ષોથી સાર્વજનિક જીવનમાં છું। કેટલીય સ્પોર્ટ્સ ફેસિલિટી મેં જોઈ છે। આ બનતું હતું ત્યારથી હું કેટલીય વાર અહીંયા આવ્યો છું। એના જુદા જુદા સ્તરના વિડીયો પણ મેં જોયા છે, પરંતુ મને બોલવામાં જરાય ખચકાટ નથી કે આપણું આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પોતાની રીતે ભારતમાં સૌથી મોટું અને દુનિયામાં સૌથી અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બીજા નંબરની કલ્પના હવે ભારતે કરવી ના જોઈએ ભાઈ। એમને આપણી સામે લક્ષ્ય રાખ્યું છે કે 2047 માં દરેક ક્ષેત્રની અંદર આપણું ભારત દુનિયામાં એક નંબર પ્રાપ્ત કરે એવા ભારતની રચના કરવાનું કામ આપણું છે। અને જ્યારે દરેક ક્ષેત્રની વાત થાય ત્યારે સ્પોર્ટ્સ, ખેલ જગત એ તો આ દેશનો આત્મા છે। સૌથી પહેલી રમતગમતની શરૂઆત દુનિયામાં ક્યાંય થઈ હોય તો ભારતમાં થઈ। અને દુનિયામાં સૌથી યુવાન દેશ ભારત, અને એ જો સ્પોર્ટ્સમાં પાછો રહી જાય તો શું થાય? અને મોદી સાહેબે ખાલી યોજનાઓ નહીં, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ, ખેલાડીઓની ટ્રેનિંગ વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ, ખેલાડીઓનું સિલેક્શન પારદર્શી હોવું જોઈએ, અને જે રમે છે, જે સારું રમે છે, એને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ। આટલા બધા પરિવર્તનો નરેન્દ્રભાઈએ કર્યા। એના પરિણામે છેલ્લા 10 વર્ષની અંદર ભારતના ખેલ જગતના સ્પોર્ટ્સ ક્ષેત્રના પરિદૃશ્યની અંદર ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે। હું એની વાત પછી કરીશ। મિત્રો, આ સંકુલનું નામ
મહાન સ્વાતંત્રતા સેનાની વીર સાવરકર જોડે જોડ્યું છે. અહીંયા બેઠેલા બધા જ લોકો જે સ્વિમિંગના ખેલાડીઓ હશે એમને ખબર નહીં હોય, દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ અગર કોઈ એક માણસે કર્યું હોય તો એ વીર સાવરકરે કર્યું. જ્યારે અંગ્રેજો એમને પકડીને ભારત લાવતા હતા ત્યારે ફ્રાન્સની નજીક જ્યારે ફ્રાન્સનું એક બંદર આવ્યું ત્યારે એમને બેડીઓ સાથે માર્સે પોર્ટ પર બેડીઓ સાથે, મારી વાત ફરીવાર સાંભળજો, હાથ અને પગની બેડીઓ સાથે જહાજમાંથી સમંદરમાં કૂદકો માર્યો અને તરીને ફ્રાન્સની ધરતી પર ગયા, જેથી અંગ્રેજો એમને પકડી ના શકે. પરંતુ દુર્ભાગ્યે અંગ્રેજોએ પકડ્યા, ભારત લાયા અને આખા ભારતના આઝાદીના આંદોલનમાં એકમાત્ર એવા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમને એક જીવનમાં 2 જન્મ ટીપની સજા છે. એક જીવનમાં 2 જન્મ ટીપની સજા, 120 વર્ષની સજા. અને વીર સાવરકરે જ્યારે એ કાલા પાણીની સજા માટે આંદોબાન નિકોબાર પહોંચ્યા અને અંગ્રેજ જેલરે કહ્યું, મિસ્ટર સાવરકર, અહીંથી બહાર નહીં જાઓ તમે, હવે 120 વર્ષની સજા થઈ છે. ત્યારે વીર માનવીએ કહેલું, 120 વર્ષ શું, કેટલાક વર્ષ સુધી તારી સરકાર નથી ચાલવાની, ભારત સ્વતંત્ર થશે અને અમે અંગ્રેજોને હાંકી કાઢીશું. એક ખુમારીજી એમને સ્વતંત્રતા આંદોલન કર્યું. અને મિત્રો, 1857નું સ્વાતંત્રતા સંગ્રામ અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થામાં 1857ના બરવાના નામે જોડેલો, એને વીર સાવરકરે પહેલી વાર 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કરી ભારતીય દ્રષ્ટિકોણ અને ભારતનો વિચાર દુનિયાના મંચ પર મૂક્યો. અને મિત્રો, એના કારણે એમને ખૂબ સહન કરવું પડ્યું હતું. આજે આ ખેલ સંકુલ, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન પ્રસંગે હું 2 હાથ જોડી વીર સાવરકરને શ્રદ્ધાંજલિ વિનમ્રતાપૂર્વક આપવા માંગુ છું. અહીંયા જે ખેલાડીઓ ટ્રેનિંગ લેવા આવશે, જે ખેલાડીઓ રમવા આવશે, એ બધાની પ્રેરણા પોતાનો મેડલ મેળવવાની નહીં હોય, એ બધાની પ્રેરણા દુનિયાભરમાં જીતી માં ભારતી માટે મેડલ જીતવાની પ્રેરણા બનશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અહીંયા આગળ ગુજરાતનું સૌથી મોટું અને દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. મને ખબર છે કે હું દુનિયાનું સૌથી આધુનિક કહું એટલે કાલ મીડિયાવાળા મને પૂછવાના છે, પણ આ દુનિયાનું સૌથી આધુનિક શબ્દ મારો નથી. કેટલાક દિવસ પહેલા અહીંયા 2 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થઈ. બંને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઓલ વર્લ્ડના ખેલના એમના ખેલ મહામંડળના અધ્યક્ષોએ કહ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. અને મિત્રો, આ ઉત્કૃષ્ટતા, આધુનિક હોવું એક વાત છે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આધુનિક પણ છે, વિશાળ પણ છે અને એક રીતે પરિપૂર્ણ છે. અહીંયા રમતગમતની એ વ્યવસ્થા છે, અહીંયા ટ્રેનિંગની હોસ્ટેલ છે, અહીંયા કોચની રહેવાની વ્યવસ્થા છે, અહીંયા એમના શરીરની બધી જ પ્રકારની મેડિકલની સુવિધાઓની વ્યવસ્થા છે. અહીંયા એમને સ્પેશિયલ ડાયટિશિયન જે સ્પોર્ટ સાથે જોડાયેલા છે એમનું પણ માર્ગદર્શન મળવાનું છે. અને અહીંયા વિશ્વભરની સ્પર્ધાઓને સ્લો મોશનમાં જોવા માટે એક સુંદર થિયેટર પણ છે, જેથી ખેલાડીઓ પોતાની રમતને આગળ વધારી શકે. એક મુજબ 1,19,000 સ્ક્વેર મીટરમાં વિશાળ સ્પોર્ટ સંકુલ, જે અદ્યતન પણ છે, સંપૂર્ણ પણ છે,
7 પ્રવેશદ્વાર, 900 વાહનોનું પાર્કિંગ, 275 કિલોવોટનો સોલર પ્લાન્ટ અને 60 KLD ક્ષમતાના સીવરેજ પ્લાન્ટથી આ સંપૂર્ણ ગ્રીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રચના ભારત સરકાર અને ગુજરાત સરકારે કરી છે. અમદાવાદ અને ગુજરાત અને દેશભરના યુવાનો માટે આજે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લું મૂકતા મંચ પર બેઠેલા અમને સૌને આનંદ અને ગૌરવ થાય છે. મિત્રો, અમદાવાદ આપણું દેશભરનું સ્પોર્ટ્સની રાજધાની બનવા જઈ રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં, એની બાજુમાં જ મહાન સરદાર વલ્લભભાઈ પટેલના નામથી સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને સેંકડો એકરમાં બની રહ્યું છે. અને આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આવી કેટલીય સુવિધાઓ આપણા અમદાવાદમાં ઊભી થઈ રહી છે. અહીંયા એક્વેટિક કોમ્પ્લેક્સ છે, જેમાં ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલ છે, 10 મીટર સુધીની ઊંચાઈના પ્લેટફોર્મ પણ છે અને 2000 લોકો બેસીને જોઈ શકે એવી ગેલેરી પણ છે. સેન્ટર ફોર સ્પોર્ટ એક્સિલન્સ પણ છે. બાસ્કેટબોલ, બેડમિન્ટન, વોલીબોલ, કુસ્તી, કબડ્ડી, વૂસુ, આની અંદર આવાસની પણ વ્યવસ્થા છે. સ્પોર્ટ સાયન્સ લેબ પણ છે, ન્યુટ્રિશન લેબ પણ છે, ડાઇનિંગ હોલ, કિચન, જીમ, સોના, સ્ટીમ, આ બધી જ વિધાઓથી યુક્ત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના છે, કોમ્યુનિટી સ્પોર્ટ સેન્ટર, જેમાં 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ કોર્ટ, 6 સ્ક્વેશ કોર્ટ, 20 ઇન્ડોર શૂટિંગ રેન્જ, ચેસ, કેરમ, કાઇઝ, શૂઝગર, બિલિયર્ડ, એર હોકી, આ બધી રમતગમતને સુંદર રીતે રમાડવાની વ્યવસ્થા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરેલી છે. મિત્રો, ફિટ ઇન ઇન્ડિયા ઝોન છે, આઉટડોર સ્પોર્ટ્સ ઝોન છે. એક પ્રકારથી બધી જ રમતો ગમતોને વિકાસ કરવા માટેનું, ટ્રેનિંગ માટેની અને મેડલ જીતવા સુધીની બધી જ વ્યવસ્થાઓથી આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુક્ત છે. મિત્રો, આજે મનસુખભાઈ અહીંયા છે ત્યારે હું કહેવા માંગુ છું, ભારત સરકારના રમતગમત વિભાગે છેલ્લા 10 વર્ષની અંદર ખૂબ મોટા પરિવર્તનો કર્યા છે અને 35% જેની આબાદી, પોપ્યુલેશન યુવા હોય એવા દેશ માટે વિચારી વૈજ્ઞાનિક રીતે પરિવર્તનો કર્યા છે. ઘણીવાર આ કોંગ્રેસિયા કે એમાં શું જવાહરલાલ નહેરુએ રમાડતા હતા, હમણાં કાલે આવશે જ જોજો કોકનું ભાષણ. પરંતુ હું કહેવા માંગુ છું, નહેરુ સાહેબ તો બહુ આગળની વાત છે, પરંતુ 2014-15માં આ દેશનું ખેલાડીઓ માટેનું બજેટ 1643 કરોડ રૂપિયા હતું. જરા જોરથી બોલો ભાઈ, કેટલું હતું? અરે એમ ના ચાલે ભાઈ, હું ફરીવાર બોલું છું, 1643 કરોડ રૂપિયા હતું. કેટલું હતું? અને મોદી સાહેબે 1643 થી વધારી 5300 કરોડ રૂપિયાનું બજેટ આપણા ખેલાડીઓ માટે કર્યું છે. આ સ્કેલ જે છે એ દેશમાં સ્પોર્ટ્સ કઈ રીતે આગળ વધે એના માટે છે. એની અંદર નવું સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેલો ઇન્ડિયા કેન્દ્રો, રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્ર, માન્યતા પ્રાપ્ત એકેડેમીઝ અને ખેલો ઇન્ડિયા ખેલાડીની એકેડેમી, એમની ચિકિત્સાની વ્યવસ્થા, એમની ન્યુટ્રિશનની વ્યવસ્થા, એમની ઇન્જરીની વ્યવસ્થા, આ બધું જ પરિપૂર્ણ કરી એ રીતે 5300 કરોડ રૂપિયાની વાત થઈ. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ચાલુ કરી, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ચાલુ કરી, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ ચાલુ કરી અને 2025માં મનસુખભાઈ અહીંયા બેઠા છે, નવી ખેલ નીતિ લાવી ખેલના જગતમાં ભારતને સર્વોચ્ચ બનાવવાની એક
સુગ્રથિત નીતિ લઈને આવ્યા. આ નવી સ્પોર્ટ્સ પોલિસીના 5 મંચ છે. એક, વૈશ્વિક મંચ પર આપણે સૌથી આગળ રહીએ. આર્થિક વિકાસ પણ ખેલના માધ્યમથી દેશનો થાય. સામાજિક વિકાસ પણ ખેલના માધ્યમથી દેશનો થાય. ખેલને, સ્પોર્ટ્સને સ્પોર્ટ્સ તરીકે નહીં, એક જન આંદોલનમાં બદલવામાં આવે અને શિક્ષા સાથે સ્પોર્ટ. फिलहाल यहाँ रुकते हैं एक छोटे से ब्रेक के लिए. क्या आप जिम जाते हैं, कसरत करते हैं, फिर भी आपकी सेहत नहीं बनती? काजू बादाम किशमिश मेवे प्रोटीन के डिब्बे खाते हैं फिर भी कुछ असर नहीं होता? तो इसका मतलब है आपका पाचन तंत्र खराब है. और जब तक के पाचन तंत्र दुरुस्त नहीं होगा, आप जितना मर्जी अच्छे से अच्छा खा लो, आपकी सेहत नहीं बन सकती. इसलिए हमारी संस्था सन्यासी आयुर्वेदा ने एक ऐसी दवा का निर्माण किया है जो कि आपके लिवर, आपके पाचन तंत्र को दुरुस्त करने का काम करती है, ताकि आप जो भी खाएं उसका पूरे का पूरा निचोड़ आपके शरीर को लगे, आपकी भूख बढ़े, खाया पिया सही से लगे, नया खून बने, हड्डियों में जान आए, वजन बढ़े और आप मोटे तगड़े खूबसूरत पर्सनैलिटी के मालिक बन जाएं. सिर्फ 699 रुपए की पूरे 1 महीने की दवा होती है और आप इसे घर बैठे 01145454545 पर फोन करके दवा मंगवा सकते हैं. ब्रेक के बाद स्वागत है आप सभी का. रुख करते हैं खबरों की तरफ. गुजरात के गांधीनगर में 5वें अखिल भारतीय राजभाषा सम्मेलन का आयोजन हुआ, जिसमें केंद्रीय गृह मंत्री अमित शाह ने शिरकत की. इस मौके पर उन्होंने संबोधित भी किया है. आज मेरे लिए एक विशिष्ट अवसर है, क्योंकि आज देश भर से राजभाषा प्रेमी, भारतीय भाषाओं के प्रेमी जहां एकत्रित हुए हैं, वो मेरा संसदीय क्षेत्र है. इसलिए मेरे संसदीय क्षेत्र में भी मैं आप सभी का स्वागत करता हूं. पहले ये समारोह दिल्ली के विज्ञान भवन में हुआ करता था. हमने इसके अंदर थोड़ा परिवर्तन करा और 5 साल से ये समारोह देश के अलग अलग हिस्सों में हो रहा है. और इसके कारण राजभाषा और देश की सभी भाषाओं के बीच में संवादिता बढ़ाने का एक बहुत अच्छा मौका हमें मिला है. हैदराबाद में सम्मेलन होता है तब स्वाभाविक रूप से तेलुगु के सभी विद्वान आते हैं और हिंदी के विद्वज्जन और तेलुगु भाषा के जानकारों के बीच में संवाद का सेतु जब निर्मित होता है, वो आने वाले कई दिनों तक भारतीय भाषाओं को बड़ा बल देता है, मजबूती देता है. उसी तरह से आज गुजरात में राजभाषा के हिंदी के सभी प्रेमी देश भर से यहां आए हैं. मैं हृदयपूर्वक आप सभी का स्वागत करता हूं. मैं एक और मायने में भी कहना चाहूंगा, क्योंकि मैं हमेशा कहता हूं कि हिंदी भारतीय भाषाओं की स्पर्धक नहीं है. हिंदी भारतीय भाषाओं की सखी है. हिंदी और भारतीय भाषाओं के बीच में कोई अंतर्द्वंद नहीं है. इस बात का सबसे बड़ा उदाहरण अगर कोई है तो हमारा गुजरात है. आप सभी जानते हैं कि गुजरात हिंदी भाषी राज्य नहीं है. यहां के राज्य की भाषा गुजराती है. मैं भी गुजराती माध्यम में पढ़ा लिखा बड़ा हुआ, मगर गुजरात में शुरुआत से ही दयानंद सरस्वती, महात्मा गांधी, सरदार वल्लभ भाई पटेल, के.एम. मुंशी, कई प्रकार के विद्वज्जनों ने हिंदी को स्वीकारा भी
इसका प्रचार भी किया और गुजरात एक उत्कृष्ट उदाहरण बना गुजराती और हिंदी के सह अस्तित्व से दोनों भाषाओं के विकास। हमारे यहां शिक्षा में हिंदी का भी स्थान है। बच्चे हिंदी भी सीखते हैं, बोलते हैं, पढ़ते हैं और इसके कारण देश भर में गुजरात के बच्चों की पहुंच बहुत बड़ी है। और मैं मानता हूं कि महात्मा गांधी, दयानंद सरस्वती, सरदार पटेल, के.एम. मुंशी, उमाशंकर जोशी ऐसे दूरंदेशी नेताओं ने भारतीय भाषाओं को एक दूसरे के साथ संवाद करना और हिंदी को हर राज्य के अंदर बढ़ावा देने का जो आग्रह किया, इसी का परिणाम है कि गुजरात का बच्चा देश भर में कहीं पर भी जाकर सुगमता से व्यापार भी करता है और स्वीकृति भी प्राप्त कर लेता है। मित्रों, आज 2021 के बाद ये 5वां अखिल भारतीय राजभाषा सम्मेलन दिल्ली के बाहर हो रहा है और हमारा चारों सम्मेलन का अनुभव है कि इससे नई दृष्टि, नई ऊर्जा, नई प्रेरणा भी प्राप्त होती है। उत्तर प्रदेश के गाजीपुर जिले के नोनहरा थाना क्षेत्र में पुलिस लाठीचार्ज के दौरान घायल हुए बीजेपी कार्यकर्ता सियाराम उपाध्याय की गुरुवार को मौत हो गई है। मृतक के परिजनों और समर्थकों ने दोषी पुलिसकर्मियों के खिलाफ हत्या का मुकदमा भी दर्ज किया है और सख्त कार्रवाई की मांग भी की है। आपको बताते चले कि 9 सितंबर की रात नोनहरा थाने में बीजेपी कार्यकर्ता अपनी कई मांगों को लेकर शांतिपूर्ण धरना दे रहे थे और आरोप ये भी है कि आधी रात को पुलिस ने थाने की बिजली बंद करा दी। प्रदर्शनकारियों पर लाठीचार्ज शुरू कर दिया गया। इस दौरान कई कार्यकर्ता घायल हुए हैं, जिनमें से सियाराम उपाध्याय भी शामिल थे। 11 सितंबर को गाजीपुर जनपद के नौनहरा थाना क्षेत्र में स्थित रुकुंडीपुर गांव के श्री सीताराम उपाध्याय की असामयिक मृत्यु हो गई। हम सभी को इसका बहुत दुख है। कुछ लोगों द्वारा आरोपित किया गया कि 9 सितंबर को पुलिस द्वारा धरना प्रदर्शन बैठे कुछ लोगों को थाना नौनहरा से हटाया गया था। उस दौरान लगी चोट की वजह से 11 सितंबर को सीताराम उपाध्याय की मृत्यु हुई। इस घटना के तथ्यों को जानने के लिए संपूर्ण घटनाक्रम की मजिस्ट्रियल जांच जिलाधिकारी गाजीपुर द्वारा आदेशित कर दी गई है। जांच के निष्कर्ष के आधार पर आगे कार्रवाई भी की जाएगी। जांच प्रभावित न हो, इसके लिए पुलिस अधीक्षक गाजीपुर द्वारा थानाध्यक्ष और 6 कांस्टेबल्स को निलंबित कर दिया गया। साथ ही 6 अन्य कांस्टेबल्स को पुलिस लाइन में स्थानांतरित कर दिया गया। मैं और मेरे अधिकारीगण, पुलिस उप महानिरीक्षक वाराणसी, पुलिस अधीक्षक गाजीपुर और प्रशासन के अधिकारी, हम सभी जाकर गांव में मृतक के परिजनों से मिले। उनके माता पिता से और भाई से हमने अपनी संवेदनाएं व्यक्त की, उनसे बात की। अब तक की पुलिस कार्रवाई से सभी लोग बहुत संतुष्ट हैं। आप सभी से मैं अनुरोध करना चाहता हूं कि जाति और धर्म के आधार पर इस प्रकरण की आड़ में कोई वैमनस्यता बढ़ाने का प्रयास ना करें। मैं और हमारा पुलिस बल प्रतिबद्ध है कानूनी प्रक्रिया को पूर्ण करने के लिए और पारदर्शिता के साथ इस पूरी प्रक्रिया को हम संपन्न कराएंगे। इसके लिए मैं आपको सभी को आश्वस्त करता हूं। बुलेटिन में मेरे साथ इतना ही, पर अब वक्त हो चला है डॉक्टर राकेश गुप्ता के साथ हमारे खास कार्यक्रम प्लस माइनस का। नमस्कार दोस्तों, कांग्रेस और राष्ट्रीय जनता